હર હર મહાદેવ ડાયરાને 5 વાળા ખાડા પહેરીને બોટાદ જવા થઈ ગયો હું તૈયાર. તૈયાર થઈ ગયો અને સૂરજ નારાયણ નીકળી ગયા. કાળી ને ભૂરી બે મારા સામું જોતા હતા. એને ખબર પડી ગઈ બહુ મોટો વ્લોગર છું એટલે. મને તો ઘૂરી ઘૂરીને જોતા હતા અને પછી ઢીંગલા જેવો તૈયાર થઈને ભૂરાને બોલાવા વયો ગયો. ત્યાં તો ભૂરાએ નાનપણના ફોટા દેખાડ્યા. પછી દર્શનને બોલાવા વયા ગયા. હું તો વ્લોગ ઉતારતો હતો ને એને ખબર ન પડી. ફોનમાં એટલો વ્યસ્ત હતો. પછી બેગમાંથી હું વ્લોગર છું ને એનું કાર્ડ કાઢ્યું. વ્લોગર છું એનું કાર્ડ કાઢ્યું ને મારા પાસે પૈસા જ ન લીધા. પછી શું, પછી એક બાજુ બેહી ગયો દર્શન ને એક બાજુ બેહી ગયો સ્મિત. દર્શને ત્યાં આવીને ફોન ઘુમાડવાનું શરૂ કરી નાખ્યું. અને પછી અમારી બસ શરૂ થઈ. લટર પટર 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 લટર પટર. ત્યાં તો લટર પટર કરતા પોગી ગયા આપણે રેલવે ફાટકે. ત્યાં રેલગાડી હતી જ નહીં, પણ આ હિરોઈન નું પોસ્ટર હતું. અને બોટાદમાં એન્ટર થતા પેલું સર્કલ આવી હોતો એમ ગયું. પછી આપણે વહી ગયા માસ્ટર કોમ્પ્યુટર ક્લાસીસમાં. અને મારું મેં કઈ માર્કશીટ બનાવી, બધામાં 70 માર્ક્સ નાખી દીધા, વધારે માર્ક્સ નાખી દીધા. અને પછી દર્શનને મેં કરી નાખ્યો અભણ કરી નાખ્યો ને તેને મને ફરીથી બનાવડાવી માર્કશીટ.